S2G2 A Romantic Missionનું ટ્રેલર લોન્ચ. શ્રીનિક આઉટરીચના બેનર હેઠળની ફિલ્મ S2G2 A Romantic Missionનું ધમાકેદાર ટ્રેલર અમદાવાદ ખાતે લોન્ચ કરાયું. આ ફિલ્મ 10મી મેના રોજ પ્રસારિત થઈ રહી છે, જેમાં પ્રખ્યાત બોલિવૂડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોંગમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે. શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન, ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ S2G2 A Romantic Missionનું ધમાકેદાર ટ્રેલર અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. અન્ય પ્રોડ્યુસર્સમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કરેલિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે. ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બોલિવૂડ પ્લેબેક સિંગરે આ ફિલ્મના એક સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે, જેમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે. ફિલ્મના ગીતો કિરણ પરિહાર તથા શ્યામલ મુનશી દ્વારા લખાયા છે. સંજીવ રાજપૂત, અમદાવાદ. નમસ્તે, મારું નામ કથા પટેલ છે. આ ફિલ્મ S2G2 એમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે. નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે. શી બિલોંગ્સ ટુ અ વેરી વેલ ટુ ડુ ફેમિલી, પણ છતાં એને પોતાની એની આઈડેન્ટિટી બનાવી છે. એના લાઈફમાં ખૂબ જ આગળ વધવું છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે. અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં, જે વિવેક જોડે છે, આપણે જે કેરેક્ટર મૌલિક ચૌહાણે કર્યું છે. અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે, પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી ધૂન, એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે, જેને શૂટ કરવામાં પણ મજા આવી છે અને તમને સાંભળવામાં પણ બહુ જ મજા આવશે. ઓકે, હું મૌલિક ચૌહાણ અને આજે S2G2 ફિલ્મનું અમે ટ્રેલર લોન્ચ કર્યું છે. S2G2 ફિલ્મ એક પ્રયત્ન છે કે આપણે મેક્સિમમ ઓડિયન્સને કંઈક નવું આપીએ એનો. ફિલ્મમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક્શન સાથે સાથે સસ્પેન્સ સાથે સાથે એક સારી એવી લવ સ્ટોરી અને સરસ એવી કોમેડી પણ ઇન્ક્લુડ કરેલી છે. એટલે એમ કહી શકાય કે એક પ્રોપર મસાલા ફિલ્મ છે કે જેમાં ભરીને એન્ટરટેનમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે ફિલ્મ રિલીઝ થાય અને ઓડિયન્સને આ ફિલ્મ ગમે. જી, આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે વિવેક, જેનું નામ છે. વિવેક એક ફોટોગ્રાફર છે અને એની લાઈફમાં કંઈક એવું થાય છે કે જેનાથી એ એક એવા વંટોળમાં ફસાય છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળે છે એની એ વાત છે. અને સૌથી પહેલાં તમને બધાને થેન્ક યુ અહીંયા આવવા માટે, પ્રેઝન્ટ રહેવા માટે. અને પછી પ્રોડ્યુસર આપણા વિશાલભાઈ, હિરલભાઈ, એમને થેન્ક યુ કે આ ફિલ્મ એમને બનાવી. આ આખી ટીમની એક્ટર્સથી લઈને, એક્ટર્સ તો ખરા જ, પણ જે કેમેરા પાછળ પણ જે હોય, ઘણીવાર આપણે બિગેસ્ટ એક્ટર્સ દેખાતા હોઈએ છીએ સ્ક્રીન પર, આપણે ભૂલી જતા હોઈએ છીએ કે એ લોકોની મહેનત પણ એમના લીધે જ ઇનફેક્ટ ફિલ્મ બની છે. તો એમને થેન્ક યુ. અને આજની વાત કરું તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે, કારણ કે આ પહેલું મીડિયા ઇન્ટરેક્શન છે આ મૂવી માટે. આ ટ્રેલર લોન્ચ છે એટલે અમને બંનેને બહુ જ એક્સાઇટમેન્ટ છે એની. ફિલ્મ શૂટની વાત કરું તો સાચે બહુ જ મજા આવી. મારા કો એક્ટર્સ છે મૌલિક ચૌહાણ, પ્રિયલ ભટ્ટ, શ્રેય મારડિયા, કલ્પેશ સર, અર્ચન દાદા, બધા જોડે કામ કરવાની પણ ખૂબ જ મજા આવી છે. અને આ ફિલ્મની સ્ટોરીની સ્પેસિફિકલી વાત કરું તો આ સ્ટોરીમાં એક જ ટ્રેક નથી. દેર આર ડિફરન્ટ ટ્રેક દેટ આર ફોલોડ. લવ સ્ટોરી છે, એક્શન છે, થ્રિલર છે, અને બધું તમને મૂવીમાં જોવા મળશે.